ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच सक्तः कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद् विद्वांस्तथा सक्तः चिकीर्षुर्लोकसङ्ग्रहम् न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन् प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः गुणा गुणेषु वर्तन्त इति मत्वा न तज्जते। भगवान श्री कृष्णचंद्र
અર્જુનને દર્શાવી રહ્યા હતા કે કેવી રીતે મનુષ્યને માટે કર્મ કરવું જરૂરી છે. એ અજ્ઞાની હોય તો જરૂર એને કર્મ કરવું જોઈએ, અને જો જ્ઞાની હોય તો લોક સંગ્રહને અર્થે એ કર્મ કરે. એ પ્રમાણે ભગવાને અર્જુનને કહેલું. એના જ અનુસંધાનમાં આગળ ભગવાને કેટલાક સૂચનો કર્યા કે અજ્ઞાની કે જે કર્મમાં શ્રદ્ધા ધરાવે છે એની શ્રદ્ધાને હલાવ્યા વગર એને આગળનો માર્ગ બતાવવો. ન બુદ્ધિ ભેદમ જનયેત. ત્યાર પછી ભગવાને આગળ દર્શાવ્યું કે કેવી રીતે અજ્ઞાની કર્મના બંધનમાં આવે છે અને જ્ઞાની કર્મ બંધનમાં આવતો નથી. કારણ કે તત્વવિત્તુ મહાબાહો ગુણાગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. જ્ઞાનીની પોતાની એક દ્રષ્ટિ છે, સમજદારી છે, જેના કારણે એ કર્મ બંધનમાં લેપાતો નથી. અને અજ્ઞાની પાસે સમજદારી નથી, બલ્કિ વિપરીત સમજદારી છે, એટલા માટે એ કર્મ બંધનમાં આવે છે. આ રીતે ભગવાને નિરૂપણ કર્યું. હવે જે વિષય ચાલતો હતો લોક સંગ્રહ, અને ભગવાને જે કહેલું હતું ન બુદ્ધિ ભેદમ જનયેત, એ જ વિષયનો ભગવાન આગળના શ્લોકમાં ઉપસંહાર કરે છે. પ્રકૃતિર્ગુણ સંમૂઢાઃ સજ્જન્તિ ગુણકર્મસુ તાન કૃત્સ્નવિદો મંદાન કૃત્સ્નવિન્ન વિચાલયેત. ભગવાન ઉપસંહાર કરતા કહે છે તાન મંદાન ન વિચાલયે. એ જે મંદ બુદ્ધિ જે લોકો જે છે એને એના માર્ગમાંથી વિચલિત ન કરે. તાન ન વિચાલયે. એ જે કરી રહેલા છે જ્યાં શ્રદ્ધા છે ત્યાંથી એને વિચલિત ન કરે. ભગવાન આ શ્લોકમાં કહે છે પ્રકૃતે ગુણ સંમૂઢાઃ સજ્જન્તે ગુણ કર્મસુ. ગુણ કર્મસુ સજ્જન્તે. આગળ જ્ઞાનીની વાત કરતા કહેવામાં આવેલું હતું કે ગુણ કર્મ વિભાગયોઃ તત્વવિદ ન સજ્જતે. જે ગુણ અને કર્મના વિભાગને જાણે છે એમાં એ સંગ પામતો નથી. અહીંયા ભગવાન કહે છે ગુણ કર્મસુ સજ્જન્તે. ગુણ અને કર્મમાં એ સંગને પામે છે. કોણ? પ્રકૃતિર ગુણ સંમૂઢાઃ. પ્રકૃતિના ગુણોથી જે સંમૂઢ થઈ ગયેલા છે, જેની બુદ્ધિ જે છે એ યોગ્ય દિશામાં વિચાર નથી કરી રહી, કાર્ય નથી કરી રહી, તો એવી વ્યક્તિને ભગવાન અહીંયા કહે છે સંમૂઢાઃ. પ્રકૃતે ગુણ સંમૂઢાઃ. ગુણની બાબતમાં જે સંમૂઢ થયેલા છે, પ્રકૃતિના ગુણોની બાબતમાં. ભગવાન ખાલી મૂઢ શબ્દ નથી વાપરતા, પરંતુ કે છે સંમૂઢ, સમ્યક મૂઢ. બહુ સારી રીતે મૂઢતા પ્રાપ્ત થયેલી છે. સારી રીતની મૂઢતા એનો અર્થ હમણાં નજીકના ભવિષ્યમાં એ દૂર થાય એવી કોઈ સંભાવના જણાતી નથી. એટલા માટે જ ભગવાન કહે છે કે એની મૂઢતાને દૂર કરવા માટે બહુ ઉતાવળા થઈ અને બ્રહ્મ ઉપદેશ ન આપી દેતા, પરંતુ થોડી ધીરજ ધારણ કરવી પડે. એની અધિકારીત્વ યોગ્યતા પ્રાપ્ત થાય ત્યાં સુધી ધૈર્ય ધારણ કરવું પડે. કારણ કે અત્યારની વર્તમાન સ્થિતિ એવી છે કે સીધો આત્મ બ્રહ્મોપદેશ, અકર્તા ભોક્તા આત્મ સ્વરૂપનો ઉપદેશ સીધે સીધો કામ કરી શકે એમ નથી. કારણ કે સંમૂઢાઃ, બહુ સારી રીતે મૂઢ થયેલા છે. અત્યારે એ બધો ઉપદેશ જે છે એ આપવામાં આવશે તો બધો ઉપરથી જશે અને નહીં તો વિપરીત ફળ પ્રદાન કરનારો બની રહેશે.
માટે ભગવાન કહેશે કે એવા મૂઢ જે છે, સમ્યક મૂઢ થઈ ગયેલા છે, એમને ગુણકર્મ સુસજ્જંતે, જે ગુણકર્મમાં આ પ્રમાણે સંગને પ્રાપ્ત થયેલા છે, એમને ત્યાંથી વિચલિત ન કરે. ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કે જે પરમ સત્ય વાસ્તવિકતા જે છે એને આ લોકો જાણતા નથી. વાસ્તવમાં કર્મ ક્યાં થઈ રહેલા છે? તો કે ગુણોમાં થઈ રહેલા છે. ગુણાગુણેષુ વર્તન્તે આપણે જોયેલું હતું, પરંતુ એ પ્રમાણે આ સમજતા નથી અને સમજે છે શું? મારામાં બધું થઈ રહેલું છે. જેવી રીતે સામાન્ય ભ્રમ આપણને પણ થાય છે કે આપણે બેઠા હોઈએ ટ્રેનમાં અને બાજુની ટ્રેન ચાલે તો આપણને શું લાગે? આપણી ગાડી ચાલવા લાગી. આપણી તો ઉભેલી જ છે, પરંતુ છતાં પણ ભ્રમ શું થાય છે? આપણી ગાડી ચાલવા લાગી, આ શરૂ થઈ ગઈ. અને ઘણી વખત તો શરૂ થઈ ગઈ એવો ભ્રમ થાય એટલા માટે આપણી સાથે જે હોય એને પણ આપણે બૂમ પાડી પાડીને બોલાવીએ, આવી જાઓ ચાલુ થઈ ગયું. ત્યારે કે કરે ભાઈ બીજી ચાલુ થઈ છે, આપણી ચાલુ નથી થઈ. તો આ રીતે વાસ્તવમાં ગતિ ક્યાં છે? કે બીજી ગાડીમાં છે, ટ્રેનમાં છે, અને હું એને ક્યાં માની લઉં છું? હું જ્યાં બેઠેલ છું ત્યાં એ ગતિ હું માની લઉં છું. એવી જ રીતે અહીંયા પણ જે પણ ચેષ્ટા, કર્મ, આ બધું જે થાય છે, કર્મ થાય છે, કર્મનો ભોગ, ફળનો ભોગ થાય છે, એ બધું ક્યાં થઈ રહેલું છે? આ દેહેન્દ્રિયાદિ રૂપી જે ગાડી જે છે એમાં થઈ રહેલું છે. અને હું શું માની લઉં છું? એ બધું ક્યાં થાય છે? પોતાનામાં થાય છે. તો પ્રકૃતિના ગુણોમાં થઈ રહેલું છે, અને છતાં પણ આરોપ ક્યાં કરી દેવામાં આવે છે? પોતાના પર એનો આરોપ કરી દેવામાં આવે છે. એને જ ભગવાન અહીંયા કહે છે કે પ્રકૃતિના ગુણોમાં સંમૂઢ થયેલા છે. જન્મોના જન્મો વીતી જાય અને છતાં પણ ક્યારેય શંકા પણ નથી થતી કે ખરેખર હું કર્મનો કરનારો છું કે નથી, હું ખરેખર ભોગતા છું કે નથી. આવી જન્મોના જન્મોમાં પણ એવી કોઈ શંકા ઉત્પન્ન થતી નથી. માટે ભગવાન અહીંયા કહે છે કે આ મૂઢતા કેવી છે? સંમૂઢતા છે, સમ્યક મૂઢતા. અનાદિ માયયા સુપ્ત, જે જીવ જે છે એ અનાદિકાલથી, અનાદિ માયા જે છે એના પરિણામે અનાદિકાલથી સૂતેલો જ છે. તો આ જે ઊંઘ જે છે એ કેવી છે? સામાન્ય ઊંઘ નથી, બલકી માયાની દ્રષ્ટિએ બધા કેવા છે? કુંભકર્ણ છે, જે જલ્દી જાગે એવા નથી. ગમે એટલા નગારા પીટવામાં આવે, ગમે એટલું કહેવામાં આવે તત્વમસી તત્વમસી, આવું અનેક વખત કહેવામાં આવે, કાનમાં ફૂંકવામાં આવે મંત્ર, છતાં પણ એ ઊંઘ જલ્દી જતી નથી. કુંભકર્ણ તો 6 મહિને પણ ઉઠ્યા હતા, પરંતુ અહીંયા તો જન્મોના જન્મો જતા રહે, 6 જન્મ નહીં બલકી કેટલા બધા જન્મો જતા રહે તો પણ આ જે નિદ્રા જે છે એ નિવૃત્ત થતી નથી. માટે ભગવાન અહીંયા કહેશે કે આ મૂઢતા જે છે કેવી છે? સંમૂઢતા, અત્યંત મૂઢ થયેલ છે. એવી મૂઢતા કે સત્ય પ્રત્યે કોઈ દ્રષ્ટિ જતી નથી. જે અસત્યને પકડીને બેઠેલા છે એમાં કોઈ શંકા પણ થતી નથી. આવી સ્થિતિમાં ભગવાન કહેશે કે ઉપદેશ આપવાની ઉતાવળ કરી અને એવા મંદ લોકોને ન વિચાલયે, એ જ્યાં છે ત્યાંથી એમને વિચલિત ન કરે. ભગવાન એમના માટે શબ્દ વાપરે છે આગળ, તાન અકૃત્સ્ન વિદહ મંદાન કૃષ્ણવિદ ન વિચાલયે. ભગવાન બે શબ્દ વાપરે છે. જ્ઞાનીને માટે શબ્દ વાપરે છે કૃત્સ્નવિદ, અને અજ્ઞાનીને માટે શબ્દ વાપરે છે અકૃત્સ્નવિદ. કૃત્સ્ન શબ્દનો અર્થ થાય છે સંપૂર્ણ, પૂર્ણ. કૃત્સ્નમ જગત કહેવામાં આવે એનો અર્થ થાય સંપૂર્ણ જગત. એવી રીતે અહીંયા ભગવાન કહેશે કૃત્સ્નવિદ, તો કૃત્સ્નવિદનો અર્થ થાય જે સંપૂર્ણપણે જાણે છે. એનો અર્થ જેને સત્યનું પૂર્ણતયા જ્ઞાન છે, તો એને કહેવામાં આવે છે કૃત્સ્નવિદ. જે પૂર્ણને જાણે છે, કૃત્સ્ન યાને પૂર્ણ. અને આ પૂર્ણ તત્વ જે છે એ વાસ્તવમાં શું છે? તો કહેવામાં આવે છે કે મને
જે આ જગત દેખાઈ રહેલું છે, જે હું મને પોતાને દેહાદિથી યુક્ત એવા જીવ સ્વરૂપે જે હું અનુભવ કરું છું, અને આ જીવ અને જગતના જે નિયંતા ઈશ્વર જગદીશ જે છે, આ જે ત્રણ જે છે એ ત્રણની પાછળ વાસ્તવમાં એક જ પૂર્ણ તત્વ રહેલું છે. માટે જીવ જગત અને ઈશ્વરની પાછળના વાસ્તવિક તત્વને જે જાણનારો જે છે એને અહીંયા ભગવાન કહે છે કૃત્સ્નવિત, જે સંપૂર્ણને જાણનાર છે. માત્ર હું ને જાણું તો એ જ્ઞાન અધૂરું છે. માત્ર જગતના સંદર્ભનું જ જ્ઞાન હોય તો એ જ્ઞાન પણ અધૂરું છે, અને માત્ર ઈશ્વરનું જ જ્ઞાન હોય તો એ પણ અધૂરું છે. પરંતુ ત્રણેયને જ્યારે સમજવામાં આવે તો એ જ્ઞાનને પૂર્ણ જ્ઞાન કહેવામાં આવે. તો ત્રણેયની પાછળનું તત્વ એક જ પૂર્ણત્વ છે. ત્રણેયની પાછળની જે સત્યતા જે છે એ સત્યતા ત્રણેયની પાછળની સમાન છે. અને આ સત્યતાને જે જાણી ચૂક્યો એને જ ભગવાન અહીંયા કહેશે કે એ એક અધિષ્ઠાન પરિપૂર્ણ બ્રહ્મ તત્વને જાણનારો એને ભગવાન અહીંયા કહેશે કૃત્સ્નવિત, એ સર્વને જાણનારો. જ્યારે કહેવામાં આવે કે જીવ જગત અને ઈશ્વરની પાછળનું તત્વ જાણે છે, તો એ જે જ્ઞાન જે છે એના પરિણામે જીવનમાં શું ફેર પડે છે, શું પરિવર્તન આવે છે, એનો વિચાર કરીએ તો જ્યારે મનુષ્ય જગતને યોગ્ય રીતે સમજી લે, જેવું છે એવું સમજી લે, તો સૌથી પહેલું ફળ એને પ્રાપ્ત થાય છે. એની પાછળની જે દોડ જે છે એ દોડ એની થંભી જાય છે. મહત્વ બુદ્ધિના કારણે હંમેશા પ્રવૃત્તિ થતી હોય છે. કંઈક મહત્વનું લાગે, મેળવવાનું લાગે, કંઈક એમાં આશા રહેલી હોય, કામના રહેલી હોય તો પ્રવૃત્તિ થાય છે. જગતને જ્યારે યોગ્ય રીતે સમજી લેવામાં આવે કે આ જગત એટલે શું છે, તો પછી એના પ્રત્યેની જે મહત્વ બુદ્ધિ જે છે એ નિવૃત્ત થઈ જાય છે. વ્યવહારને માટે જેટલી આવશ્યકતા છે એટલાનો એ જરૂર સ્વીકાર કરે છે, પરંતુ વ્યવહાર કાલે પણ સમજે છે કે આ કોઈ પરમ સત્ય વસ્તુ નથી. એના શોભના ધ્યાસની નિવૃત્તિ થઈ જાય છે. અને એટલા માટે જ જીવનમાં જે વ્યર્થ ભાગદોડ જે છે એની પણ નિવૃત્તિ થઈ જાય છે. ઈશ્વરીય તત્વને જ્યારે બરાબર સમજી લે, ઈશ્વરની પાછળનું તત્વ કે ઈશ્વર્યાને કોણ છે, નિર્ગુણ નિરાકાર એક અખંડ પરમ બ્રહ્મ તત્વ જ માયાના આધારે ઈશ્વર રૂપે પ્રગટ થાય છે. અને એવા પરિપૂર્ણ પરમાત્મા ઈશ્વર જે છે એનાથી હું જુદો હોઈ શકું નહીં. આ રીતે જ્યારે સમજી લે તો ઈશ્વરને માટે જે ભય અંતરમાં રહેલો હોય એ ભયથી પણ એ મુક્ત થઈ જાય છે. અને ત્રીજું, જીવની પાછળનું સત્ય જે અસંગ આત્મ ચૈતન્ય, એને જ્યારે સમજી લેવામાં આવે, પોતાના અસંગ સ્વરૂપને જ્યારે સમજી લે, તો પછી દેહાદીને લઈને પોતાનામાં કોઈ હીનતા દીનતાની લાગણી એને થશે નહીં. શરીર, ઇન્દ્રિય, બુદ્ધિ, મન આ બધાને લઈ અને મનુષ્યના જીવનમાં ઘણી બધી ગ્રંથિઓ બંધાઈ જતી હોય છે. ઘણા બધા કોમ્પ્લેક્સીસ એના મનમાં આવી જતા હોય છે. હું કાળો છું, ગોરો છું, લાંબો છું, ટૂંકો છું, આવું દેખાવ છું, આવું દેખાવ છું, આવો છું એટલા માટે લોકો મને સ્વીકારતા નથી, આવું થઈ જાવ તો પછી મારી પર્સનાલિટી આવી થઈ જશે તો બધા મને સ્વીકારશે. આ બધું શેને લઈને થાય છે? દેહને લઈને થાય છે, અથવા તો બુદ્ધિને લઈને થાય. બુદ્ધિ તેજસ્વી હશે તો લોકોમાં ગણના થશે, બરાબર આટલું પ્રાપ્ત કરીશ તો લોકો મને માન આપશે. અને કંઈક ન આવડ્યું, નહીં સમજાયું, ભૂલો થઈ તો તરત જ પોતાનામાં હીનતાની ભાવના.
આવી જે આ હીનતા દીનતાની જે ભાવના, આવી જે લાચારી જે છે એ લાચારીમાંથી મુક્ત થઈ જવાય જ્યારે હું સમજું કે હું આ દેહાદી સંઘાતથી વિલક્ષણ અસંગ આત્મ ચૈતન્ય છું. તો આ રીતે જોઈએ તો આ જે પરિપૂર્ણ તત્વનું જ્ઞાન જે છે એ મને સર્વ પ્રકારની ગુલામીમાંથી, લાચારીમાંથી મુક્ત કરનારું છે. અને એવી ગુલામી, લાચારીમાંથી મુક્ત થવું એ જ તો જીવન મુક્તિ છે. અને એ જ જીવન મુક્તિના પરિપાકે દેહપાત અનંતર વિદેહ મુક્તિની પણ પ્રાપ્તિ થાય છે. તો ભગવાન એને જ અહીંયા કહેશે કૃત્સ્નવિત. તો આ જ્ઞાની કે જે આ સર્વ જ્ઞાનના પરિણામે એ કેવો બની રહેશે? તો કે આપ્ત કામઃ, સર્વ કામનાઓથી મુક્ત થઈ જાય છે, નિર્ભય બની રહેશે. અભયમ વૈ જનક પ્રાપ્તોસી, ઉપનિષદનું વચન છે કે આ જ્ઞાનથી શું પ્રાપ્ત થાય છે? અભયની પ્રાપ્તિ થાય છે. ન બિભેતિ કુતશ્ચિત, કોઈનાથી પણ એ ભયને પ્રાપ્ત થતો નથી, ડરતો નથી. તો એ અભય નિર્ભયની પ્રાપ્તિ કરાવે છે. અને સાથે સાથે પોતાના અસંગ સ્વરૂપને કારણે સર્વ પ્રકારની લાચારીમાંથી, દીનતામાંથી મુક્ત કરી દે છે. તો આને ભગવાન કહેશે કે આવા કૃત્સ્ન તત્વને, પૂર્ણ તત્વને જાણે એને જ કહેવાય છે કૃત્સ્નવિત. જેવી રીતે બ્રહ્મને જાણનારો બ્રહ્મવિત, પૂર્ણને જાણનારો પૂર્ણવિત, એવી રીતે કૃત્સ્નને જાણનારો શું કહેવાય? કૃત્સ્નવિત. તો કૃત્સ્નવિતનો અર્થ થાય છે જ્ઞાની મહાપુરુષ. ભગવાન અહીંયા કહેશે કે જે કૃત્સ્નવિત, આવા જે મહાપુરુષ કે જે ઉપદેશ આપે છે અજ્ઞાનીઓને, એના માટે ભગવાન કહેશે કે કૃત્સ્નવિત તાન અકૃત્સ્નવિદઃ મંદાન ન વિચાલયેત. જે અકૃત્સ્નવિત જે છે એને વિચલિત ન કરે. અકૃત્સ્નવિત યાને અજ્ઞાની. કૃત્સ્નવિતનો અર્થ શું થયો? જ્ઞાની. તો અકૃત્સ્નવિતનો અર્થ શું થાય? અજ્ઞાની. અને જ્ઞાનીને આપણે જોયું કે જ્ઞાની એટલે શેનું જ્ઞાન ધરાવે છે? પરિપૂર્ણ તત્વનું. અને જે એ જ્ઞાન ધરાવતો નથી એને કહેવાય અકૃત્સ્નવિત, જેને જીવ, જગત અને ઈશ્વરના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન નથી. જરૂર જાણે છે પરંતુ સંપૂર્ણપણે જાણતો નથી. કોઈને પૂછવામાં આવે કે તું કોણ? તો એ જાણેતો છે, પોતાનું નામ બતાવે, વિદ્યા બતાવે, આ બધું બતાવે. એટલું જ નહીં, સ્વરૂપને લઈને પણ એ ક્યારેક કહે છે કે હું જડ નથી, હું કેવો છું? ચેતન છું. તો હું છું, હું ચેતન સ્વરૂપ છું, આ બધું તો જાણે છે પરંતુ પૂર્ણ જ્ઞાન એને નથી. જીવને જાણે છે જરૂર, પરંતુ જીવનું યથાર્થ સ્વરૂપ, આત્માનું જે યથાર્થ સ્વરૂપ જે છે એને સમજતો નથી. જાણે છે હું છું, હું ચેતન છું, પરંતુ સાથે સાથે પરિચ્છિન્નતાની નિવૃત્તિ થતી નથી. પોતાને પરિચ્છિન્ન સ્વરૂપે એ જાણે છે. તો એ રીતે જીવના સ્વરૂપને જે પરિચ્છિન્ન સ્વરૂપે જાણે છે. એટલું જ નહીં, જીવને કેવી રીતે જાણે છે? તો કે દેહાદી સંઘાતથી યુક્ત રૂપે જાણે છે કે હું કેવો છું? આ દેહાદીથી યુક્ત છું, આ બધા સહિતનો છું, એ પ્રમાણે જાણે છે. તો જ્ઞાન છે પરંતુ પૂરતું જ્ઞાન નથી. તો એવી રીતનું જે જ્ઞાન ધરાવે છે એને કહેવાય અકૃત્સ્નવિત. એટલું જ નહીં, જગતને જાણે છે, દરેક જીવ જે છે જગતને જાણે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ આ સર્વ વિષયોથી યુક્ત એવા જગતનું ભાન સર્વને થઈ રહેલું છે. તો જગતનું એવું જે જ્ઞાન જે છે એ જ્ઞાન કેવું છે? અયથાર્થ જ્ઞાન છે. જગતના વાસ્તવિક સ્વરૂપને એ જાણતો નથી અને એટલા માટે પણ એ કેવો છે? અકૃત્સ્નવિત.
અને ઈશ્વરને હંમેશા કેવી રીતે જાણે છે? પોતાનાથી ભિન્ન રૂપે, જુદા રૂપે જાણે છે. બીજે ક્યાંક રહેલા છે એવી રીતે હંમેશા જાણે છે. પોતાનાથી જુદા, સર્વશક્તિમાન એ પ્રમાણે પ્રભુને જાણે છે. અને પરિણામે કંઈ પણ કરે તો એ હંમેશા ભયથી ગ્રસ્ત રહેશે. કંઈક ન થયું તો હંમેશા ઈશ્વરની એને બીક લાગે છે. તો આ બધામાંથી એ છૂટી શકતો નથી. એનો અર્થ આવો જે અજ્ઞાની મનુષ્ય જે છે એના માટે જગત, ઈશ્વર આ બધું ભયનું કારણ બની રહેશે. અને પોતાને પણ એ યથાર્થ રૂપે સમજતો નથી. એટલા માટે નિરંતર દીનતા, હીનતાની લાગણીથી એ હંમેશા યુક્ત રહેશે. તો એવી વ્યક્તિને ભગવાન અહીંયા કહેશે અકૃત્સ્નવિત. અને સાથે સાથે શબ્દ વાપરે છે મંદાન. આ બધા કેવા છે? મંદ બુદ્ધિવાળા. તાન અકૃત્સ્નવિદઃ. અકૃત્સ્નવિદઃ દ્વિતીય બહુવચન છે. મંદાન અકૃત્સ્નવિદઃ. એવા મંદ બુદ્ધિથી યુક્ત અજ્ઞાની મનુષ્યને કૃત્સ્નવિત ન વિચાલયેત. જે જ્ઞાની જે છે એને ત્યાંથી વિચલિત ન કરે. કારણ કે અત્યારે હજુ અંતરમાં વિવેક શક્તિનું જાગરણ થયેલું નથી. એને સીધે સીધી વાતો દર્શાવવામાં આવે, પરમ બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, તું અસંગ છે, તું કરતા નથી, ભોગતા નથી. તો આવું બધું જો એને દર્શાવવામાં આવે તો એ એમાંનું કંઈ સમજી શકવાનો નથી. અને સાથે સાથે કહી દેવામાં આવે કે કર્મ તો બંધનકારી છે, છોડી દેવા જોઈએ. તો સંભવ છે કે કર્મ છોડી દે અને બીજું કંઈ હાથમાં આવે નહીં. તો એને આ રીતે જ્યાં છે ત્યાંથી એને ક્યારેય પણ વિચલિત કરવાનું ન હોય. પરંતુ કરવાનું શું હોય? તો કે જ્યાં છે ત્યાંથી એને આગળનો રસ્તો બતાવો કે ભાઈ તું છે અહીંયાથી એક ડગલું જો અહીંયા આગળ વધી શકાય. તો પહેલા આગળ એને કંઈક દેખાડો, કંઈક એને લાભ થઈ શકે એવું, કંઈક એની ઉન્નતિ થઈ શકે એવું. અને કંઈ મોટું હાથમાં આવશે તો પાછળનું તો આપોઆપ છૂટતું જવાનું છે. તો ભગવાન કહે છે કે આ જરૂર ધ્યાન રાખવાનું, ઉતાવળા નહીં થઈ જવાનું. ઉપદેશ આપતી વખતે જે ઉપદેશક જે છે એને અધિકારીત્વ જોઈ ઉપદેશ આપવો પડે. અને ઉપદેશ આપ્યા પછી ધૈર્ય પણ ધારણ કરવું પડે. એવી વિહવળતા અંતરમાં ધારણ નહીં કરવાની કે બધા આજને આજ કેવા થઈ જાય, જીવન મુક્ત થઈ જાય. એવું સંભવ બનવાનું નથી. કારણ કે એ એટલી કોઈ સરળ વસ્તુ નથી, અત્યંત દુર્લભ વસ્તુ છે. ભગવાન કહેશે અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. તો એવી કોઈ વિહવળતા ધારણ કર્યા વગર જે મહાપુરુષ જે છે એ શાંતિથી ઉપદેશ આપતા રહેશે, બંને તરફ દર્શાવતા રહેશે. અધિકારીત્વ હોય એને યથા યોગ્ય રીતે ગ્રહણ કરી લેશે. તો બંને પાસા દર્શાવે છે કોને કેવી રીતે લેવાનું. જ્ઞાનનું શું સ્થાન, ભક્તિનું શું સ્થાન છે, કર્મનું શું સ્થાન છે. આ બધા સાધન જે છે એનું યથા યોગ્ય સ્થાન એ દર્શાવે છે. અને અધિકારી પોતાના અધિકારીત્વને અનુરૂપ એને ગ્રહણ કરી અને એ પોતાની સાધનામાં આગળ વધતો જાય છે. આ સાથે ભગવાન અહીંયા આ પ્રકરણનો ઉપસંહાર કરે છે. ઉપસંહાર કર્યો અને હવે પછી આગળ ભગવાન એક બીજી વાત કરે છે. ભગવાને અત્યારે એવું એ પ્રમાણે પ્રતિપાદન કર્યું કે અજ્ઞાની મનુષ્ય જે છે એ બંધનમાં આવે છે. કર્મ એના માટે બંધન ઊભું કરે છે. સજ્જતે ભગવાને જે કહ્યું. અને જ્ઞાની જે છે એ કર્મમાં સંગ પામતો નથી, એના માટે બંધન ઊભા કરતું નથી. હવે જ્ઞાની અને અજ્ઞાનીની વાત તો ભગવાને કરી. એમાં જ્ઞાનીને માટે તો કોઈ પ્રશ્ન નથી, કામ બધા પૂરા થઈ ગયેલા છે, એટલા માટે એના માટે તો કંઈ વિચારવાનું રહેતું નથી. પરંતુ અર્જુનના મનમાં એવું થાય કે જરૂર અજ્ઞાની મનુષ્ય છે એ અજ્ઞાનથી યુક્ત છે, સમજી ગયા. એના માટે કર્મ જે છે એ બંધન ઊભું કરે છે એવું તમે કહો છો. પરંતુ
એ જ અજ્ઞાની મનુષ્ય કર્મ બંધનમાંથી મુક્ત થવા માંગે છે. તો એના માટેનો ઉપાય શું? જ્ઞાનીને માટે કર્મ બંધન નથી, બરાબર, પણ અજ્ઞાનીને માટે તમે શું કહો છો? એ ગુણની સાથે જોડાય છે અને કર્મ બંધનને પ્રાપ્ત કરે છે. પણ અજ્ઞાનીમાં પણ કેટલાક એવા અજ્ઞાની લોકો છે કે જે અંતરથી શું ઈચ્છે છે? આ કર્મ બંધનથી મુક્ત થવું છે. તો એવા લોકોને માટે ઉપાય શું? કે જે અજ્ઞાની છે અને છતાં પણ કેવા છે? મુમુક્ષુ છે, મુક્ત થવાની ઈચ્છા રાખે છે, કર્મ બંધનથી એ મુક્ત થવાની ઈચ્છા રાખે છે. તો એમના માટેનો ઉપાય શું? તો એને ભગવાન આગળના શ્લોકમાં બતાવે છે. મયि સર્વાણિ કર્માણિ સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ. ભગવાન કહેશે કે અર્જુન, જો તું પોતાની જાતને અજ્ઞાની સમજતો હોય અને તું કર્મ બંધનથી મુક્ત થવાની ઈચ્છા જો ધરાવતો હોય તો તારે શું કરવાનું એને ભગવાન બતાવે છે. મયि સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા. તારા સર્વ કર્મોને મારામાં અધ્યાત્મ ચેતસા સંન્યસ્ય, અધ્યાત્મ ચિત્ત વાળો થઈ અને એવા ચિત્ત સાથે સર્વ કર્મને તું મારામાં સંન્યસ્ય યાને સમર્પિત કરીને નિરાશી નિર્મમો ભૂત્વા, તું સર્વ આશાઓથી મુક્ત થઈ, મમત્વથી મુક્ત થઈ અને યુધ્યસ્વ વિગત જ્વરઃ સન, સર્વ પ્રકારના જ્વર સંતાપોથી રહિત થઈ અને યુધ્યસ્વ યુદ્ધ કર. તો ભગવાન અર્જુનને અહીંયા એક કડા બતાવે છે કે કર્મ કરે અને છતાં પણ કર્મ બંધન દ્રઢ ન બને, બલ્કિ એ મોક્ષ તરફ આગળ વધે. તો એ કડા ભગવાન અર્જુનને અહીંયા બતાવી રહેલા છે, જે આપણે પહેલા પણ જોઈ ચૂકેલા છીએ, જેનું નામ છે કર્મયોગ. ભગવાન એને અહીંયા બીજા શબ્દમાં બતાવે છે. સર્વપ્રથમ ભગવાન કહેશે મયि સર્વાણી કર્માણી સંન્યસ્ય, મારામાં સર્વ કર્મોને સંન્યસ્ય યાને મૂકીને યાને અર્પણ કરીને, સમર્પણ કરીને. કેવી રીતે? ભગવાન કહેશે અધ્યાત્મ ચેતસા. ક્યારે આ પ્રમાણે સંભવ બને? તો ભગવાન કહેશે અધ્યાત્મ ચેતસા. આ કેવી રીતે કરવાનું છે? અધ્યાત્મ ચિત્ત વાળો થઈને. અધ્યાત્મ ચેતસાનો અર્થ શું? તો એને ત્યાં આચાર્યો દર્શાવે છે આત્માનમ પરમેશ્વરમ અંતર્યામિણમ અધિકૃત્ય યત ચેતઃ તત અધ્યાત્મ ચેતઃ તયા ચેતસા અધ્યાત્મ ચેતસા. આત્માનમ પરમેશ્વરમ અંતર્યામિણમ અધિકૃત્ય. અધ્યાત્મ ચિત્ત વાળો થઈને એનો અર્થ ભગવાન શંકરાચાર્યજી બતાવે છે કે આત્માનમ અધિકૃત્ય અધ્યાત્મ. અધ્યાત્મ શબ્દનો અર્થ થાય છે જે આત્માને સામે રાખીને જે કરવામાં આવે, અને આત્મા શબ્દનો અર્થ અહીંયા દર્શાવવામાં આવે છે પરમેશ્વરમ અંતર્યામિણમ ઈશ્વરમ. જે અંતર્યામી પરમાત્મા ઈશ્વર જે છે એને સામે રાખીને, જે
ચિત્ત પ્રવૃત્ત થાય છે એ કહેવાય અધ્યાત્મ ચિત્ત. અને એવા ચિત્તથી અધ્યાત્મ ચેતસા, એવા ચિત્તથી શું કરે? મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય, એવા ચિત્ત સાથે તું સર્વ કર્મ મારામાં સમર્પિત કરીને. તો ભગવાન અહીંયા દર્શાવે છે કે આ પ્રમાણે કર્મ કરવાથી જ અંતર શુદ્ધ થશે. ધીમે ધીમે વિવેક બુદ્ધિ પણ ઉત્પન્ન થશે. અત્યારે એવી વિવેક બુદ્ધિ કામ ન કરતી હોય, વિચાર ન થઈ શકતો હોય, આત્મ બ્રહ્મા બધા તત્વો ન સમજાતા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. સર્વપ્રથમ તું શું કર? તારા કર્મો જે છે એને સર્વપ્રથમ ઠીક કર. કર્મ જે છે એ સ્થૂળ વસ્તુ છે અને સમજદારી જ્ઞાન જે છે એ અતિ સૂક્ષ્મ છે. જ્યારે સુધારો કરવાનો હોય તો પહેલા સુધારો ક્યાં કરાય? સ્થૂળ વસ્તુમાં સુધારાની શરૂઆત કરાય અને ત્યાં સુધારો થાય તો પછી ધીમે ધીમે સૂક્ષ્મ જે છે એ સુધારા પણ સંભવ બને. જેવી રીતે ઘર સાફ કરવું હોય તો પહેલા શું કરવામાં આવે? સૌથી પહેલા મોટો મોટો કચરો બધો લઈ લેવામાં આવે અને મોટો કચરો બધો એક તરફ કરી દીધો તો પછી શું દેખાય છે? પછી બધું ઝીણું ઝીણું દેખાય છે. બારીમાં બારણામાં ક્યાંક ક્યાંક બધું રહી ગયું હોય એ બધું પછી દેખાય અને એની સફાઈ જે છે એ પછી કરવામાં આવે. નહીં તો પહેલા એ સફાઈ કરો અને પછી કચરો કાઢો તો ફરી શું થઈ જવાનું? એનું એ જ થઈ જાય. જેવી રીતે બાહ્ય શુદ્ધિમાં એક ક્રમ અપનાવવાની જરૂર રહેશે, એવી જ રીતે આ અધ્યાત્મ શુદ્ધિ જે છે એમાં પણ એક નિશ્ચિત ક્રમની આવશ્યકતા છે. જેવી રીતે કપડાને શુદ્ધ કરવાના હોય તો કોઈ એવો આગ્રહ રાખે કે ના, હું સૌથી પહેલા શું કરી દઉં? એને પાણીમાં નીચોવી દઉં અને પછી શું કરીશ? સાબુ લગાવીશ. તો એવી રીતે કપડાં શુદ્ધ ન થાય. જે ક્રમ હોય એ ક્રમને અપનાવવો પડે તો જ શુદ્ધિ સંભવ બને. એવી જ રીતે અહીંયા પણ શાસ્ત્ર આચાર્ય સર્વ દર્શાવે છે કે અધ્યાત્મ માર્ગે પણ એક ક્રમને અપનાવવો પડે. સર્વપ્રથમ જે સુધારો કરવાનો છે, શુદ્ધિ કરવાની છે, જે વસ્તુ ઠીક કરવાની છે એ શું છે? પોતાના કર્મ. જે વ્યવહાર, રોજબરોજનો વ્યવહાર, કર્મ જે છે એને પેલા સરખી રીતે કરતા શીખો અને એને સરખી રીતે કરવું એનું જ નામ છે કર્મને કર્મયોગ રૂપે કરવા. અને એને જ ભગવાન અહીંયા કહે છે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય. અર્જુન, તું પોતાની જાતને અત્યારે અકર્તા, અભોગતા, અસંગ આત્મા તરીકે નથી સમજી શકતો તો કંઈ વાંધો નહીં. એના માટે ઉતાવળ કરવાની જરૂર નથી. કમસે કમ તું એટલું તો સમજતો થા કે હું કરતા છું બરાબર, પરંતુ સાથે સાથે ઈશ્વરને તારા ભાગીદાર બનાવ. હું કરતા છું અને સાથે સાથે ઈશ્વર કોણ છે? કર્મફળના દાતા છે. તો કર્મ અને કર્મફળ આ જે બે વિભાગ છે એમાં બંનેમાં તું પોતાનો ઇજારો રાખવા માંગે કે હું કર્મ કરું અને હું જ કર્મફળને નિશ્ચિત પણ કરું તો ભગવાન કહે છે કે એટલું થોડું છોડતો થા. કર્મ તું કર, કર્મફળનો નિશ્ચય મને કરવા દે. એટલું જ નહીં, જ્યારે આટલું શીખી જાય તો પછી આગળ ભગવાન શું કે? બરાબર જેવી રીતે તે કર્મ અને કર્મફળના વિભાગમાં પાર્ટનરશિપ કરી, કર્મ તારા અને કર્મફળના સિદ્ધાંતો કોના? મારા. હવે હું તને કહું છું, તું જેટલો આગળ વધ્યો, તારું અધિકારીત્વ જેટલું સુધર્યું, તું શુદ્ધ થયો, તો આગળ હું તને એ કહું છું કે તારું જે કર્તૃત્વ જે છે એ કર્તૃત્વમાં પણ તું મને પાર્ટનર બનાવી દે. તું કોણ છે? કર્તા અને હું કોણ છું? મહાકર્તા. તું જરૂર કરતા છે, પરંતુ એટલો સ્વીકાર કર કે તારી ઉપર કોઈક એક બીજો મહાકર્તા છે. મહાકર્તા છે અને તું કરતા છે. હવે આવું કે તો શું સમજી લેવું પડે? કર્તા મોટો કે મહાકર્તા મોટો? મહાકર્તા નામથી જ કહેવામાં આવે છે.
મહાકર્તાનો અર્થ છે પ્રયોજક કર્તા. અને તું કોણ? પ્રયોજ્ય કર્તા. પ્રયોજ્ય કર્તા એટલે કે જે કરે છે. પ્રયોજક કર્તા એટલે જે કરાવે છે. તો જે કરનાર મોટો કે કરાવનાર મોટો? કરાવનાર મોટો કહેવામાં આવે છે. આવી રીતે જ્યારે કર્તૃત્વમાં પણ આ પ્રમાણે જ્યારે વિભાગ કરી અને જીવ પોતાના કર્મ કરતો થાય કે બરાબર હું કરું છું, પરંતુ મારા પ્રેરક તો કોણ છે? ઈશ્વર છે. હું કરું છું પરંતુ મને શક્તિ આપનાર કોણ છે? એ જ છે. એની જ કૃપાથી એની શક્તિથી બધું થઈ રહેલું છે. આવી રીતે વિચાર કરતા કરતા ધીમે ધીમે શું થતું જાય છે? તો કે જે સાધક જે છે એનું કર્તૃત્વ શિથિલ થતું જાય છે. અને પછી આગળ ત્રીજું સ્ટેપ આવે કે જ્યાં એ વિચારતો થાય કે વાસ્તવમાં હું કંઈ કરતો નથી. કોણ કરે છે? ઈશ્વર જ કરે છે. હું તો એના હાથનું સાધન માત્ર છું, નિમિત્ત માત્ર છું. આવી રીતે જ્યારે વિચાર કરે તો આને જ કહેવામાં આવે છે અધ્યાત્મ ચેત. તો એવા ચિત્તથી ફરી ફરીને શું કરવામાં આવે? ભગવાન કહે છે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય. પરિણામે શું થશે? એ જોતો થશે કે આ સર્વ કર્મ જે છે એ વાસ્તવમાં કોના થકી થઈ રહેલા છે? ઈશ્વર થકી જ થઈ રહેલા છે. તો આને જ કહેવામાં આવે છે ઈશ્વરને કર્મનું સમર્પણ કરવું. ભગવાન જ્યારે અહીંયા કહે છે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય. સંન્યસ્યનો અર્થ થાય મૂકીને, મારામાં મૂકીને. મારામાં મૂકીને એટલે ઈશ્વર કઈ એવું કોઈ પાત્ર નથી કે જેમ ડબ્બામાં ચણા મૂકે એવી રીતે આપણા કર્મ ક્યાં મૂકતા જઈએ? ઈશ્વરમાં મૂકતા જઈએ. તો એવી રીતે તો કર્મ ભગવાનની પાસે મુકાતા નથી. અને કર્મ પણ એવું કોઈ સ્થૂળ તો છે નહીં કે જેને પકડી અને ભગવાન પાસે મૂકી દીધું. જેમ આ ફૂલ આપણે ઈશ્વરના ચરણમાં મૂકી દઈએ એવી રીતે કોઈ કર્મ તો છે નહીં કે જેને પકડી અને ઈશ્વરના ચરણમાં મૂકી દીધું. તો સંન્યસ્ય મૂકવું એનો અર્થ શું? એનો અર્થ એ જ છે કે હું એટલું સમજતો થઉં કે વાસ્તવમાં આ બધું જે છે એ ઈશ્વરને જ સમર્પિત છે. તો સંન્યસ્યનો અર્થ થાય છે સમર્પણ કરીને, સમર્પિત કરીને, ઈશ્વરને કર્મ સમર્પિત કરીને. પરંતુ આપણે જોયું એમ સમર્પિત કરવું એટલે શું? ફૂલની જેમ તો મુકાતું નથી. તો સમર્પિત કરવું એનો અર્થ છે ફરી ફરીને એનું સ્મરણ કરી અને મારે એ સત્યને મારા હૃદયમાં બરાબર ઘૂંટી ઘૂંટીને પાકું કરી લેવું કે જેમાં મને તરત જ એ ઉપસ્થિત થાય કે વાસ્તવમાં કોના થકી થયું? ઈશ્વર થકી જ થયું છે. અને જે કંઈ પણ છે એ બધું ઈશ્વરને સમર્પિત છે. અને આ હકીકત છે. જેમ જેમ આપણે વિચાર કરતા જઈએ તો આપણને ખ્યાલ આવે જ છે કે આ સર્વ કંઈ જે કંઈ પણ થઈ રહેલું છે એ બધું જ કોના થકી થાય છે? ઈશ્વર થકી જ થઈ રહેલું છે. એના સિવાય આ જગત ચાલવું એ સંભવ નથી. જગતની ક્યાં વાત કરીએ, મારું જે શરીર જે છે એ પણ ચાલવું સંભવ નથી. ઈશ્વરે જે બધા નિયમ ઘડેલા છે, જે બધા સિદ્ધાંતો ઘડેલા છે એના થકી આ શરીર ચાલી રહેલું છે. તમે પોતે વિચાર કરો, જે શરીરને હું કરું છું, મારું મારું કરું છું, એ શરીર ઉપર વાસ્તવમાં આપણું કેટલું ચાલે છે? કેટલું શાસન ચાલે છે? વાસ્તવમાં જે વસ્તુ મારી આપણે કહીએ એ મારી હોય એનો અર્થ શું? મારી માલિકીની. માલિકીનું હોય તો પછી એને જેમ ચલાવવું એમ ચલાવાય ને. જેવી રીતે ધન મારી માલિકીનું તો એ જેમ વાપરવું હોય એમ હું વાપરું. જેવી રીતે સ્કૂટર ગાડી મારી માલિકીના તો જેમ વાપરવા હોય એમ હું એને વાપરી શકું. એવી રીતે આ શરીરને પણ હું શું કહું છું? મારું 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 કહું છું. તો ત્યાં પણ શું અર્થ થાય? જેમ વાપરવું હોય એમ વાપરી શકું. એનો અર્થ એના ઉપર મારું શાસન હું ચલાવી શકું. પણ વાસ્તવમાં ચાલે છે? ચાલતું નથી.
ક્યારે નાક દોડવા લાગે ખબર પડતી નથી. રનિંગ નોઝ કહેવામાં આવે અને એવું દોડે કે કેમે પકડાતું નથી. તો જો મારા હાથમાં હોય તો એ મારા કહેવામાં રહેવું જોઈએ, પરંતુ મારા કહેવામાં રહેતું નથી. ગમે ત્યારે માથું ભમવા લાગે છે, જો એ મારા કહેવામાં હોય તો એવું થવું જોઈએ નહીં. અને ગમે ત્યાં કડાકા બોલવા લાગે છે, તો આ બધું મારા હાથમાં તો નથી. બલકી આ બધા જ શરીરમાં જે મોટા ભાગના કાર્યો થઈ રહેલા છે એ કોઈ મારા વશમાં નથી, એ કોઈના થકી થઈ રહેલા છે. તમે વિચાર કરો, તમે સફેદ દૂધ પીઓ છો, સફેદ ભાત ખાઓ છો અને લોહી કેવું બને? કેવી રીતે આવ્યું? સફેદમાંથી લાલ કેવું થઈ જાય ખબર પડતી નથી. તો એ બધા કોના સિદ્ધાંત કામ કરે છે? ઈશ્વરના સિદ્ધાંત કામ કરે છે. તમે જે કંઈ પણ ભોજન ખાવ છો એ ભોજન તમે કહો આ બહુ કડક છે, ચણા બહુ કડક છે, પણ કડક એટલે કેવા? આપણા દાંત તો એને ખતમ કરી જ નાખે છે, એટલું જ કડક ખાવ છો ને. એનો અર્થ એ કોઈ પથ્થર જેવું તો ખાતા નથી. અને છતાં પણ એવા ભોજનમાંથી પથ્થર કરતા પણ વધારે સ્ટ્રોંગ એવા હાડકા બની જાય છે કે જેને તોડવા બહુ કઠિન થઈ જાય છે. આ બધું શેના કારણે સંભવ બને છે? ઈશ્વરની કૃપાથી, એને બનાવેલા નિયમોથી આ બધું સંભવ બને છે. કોમળ ખોરાક ખાવ અને બને શું? હાડકા મજબૂત બને. બધું કેવા કેવા રંગનું બધું ખાવ, પરંતુ લોહી તો કેવું બને? લાલ જ બને. એમાં કઈ ગડબડ થતી નથી. તો આ બધું કોના થકી સંભવ બને છે? ઈશ્વર થકી જ થઈ રહેલું છે. એ દ્રષ્ટિએ જોઈએ તો આ શરીર જે છે એ શરીર કોને સમર્પિત છે? ઈશ્વરને સમર્પિત છે, એના સિદ્ધાંતોને સમર્પિત છે. માત્ર શરીર નહીં, જ્યાં પણ જગતમાં દ્રષ્ટિ નાખો, તમે એક બીજ વાવો અને એમાંથી વૃક્ષ બની જાય છે. શેના કારણે? ઈશ્વરના સિદ્ધાંતો છે. જરૂર આપણે અભિમાન કરીએ આ તો મેં વાવ્યું તું, એ મેં વાવ્યું તું, પણ જો પાછળ પાણી ના મળે, બીજમાં જો અવ્યક્ત શક્તિ ન હોય તો કંઈ થઈ શકવાનું નથી. આપણે ભલે તકતી લગાવીએ કે આના થકી વાવવામાં આવ્યું, પરંતુ એ તકતી માત્ર જ છે, એના સિવાય બીજું કંઈ ત્યાં એમનું ઉપજતું નથી. એ કોના નિયમથી બધું સંભવ બને છે? ઈશ્વરના નિયમથી જ સંભવ બને છે. સૂર્ય ચંદ્ર પૃથ્વીની યથાસ્થાને સ્થિતિ જે છે એ બધું એમના થકી જ સંભવ બને છે. આ બધો વિચાર કરીએ તો આપણને થાય કે આમાં હું ક્યાં? વાસ્તવમાં અહંકાર કરવા જેવું, મેં કર્યું એવું બોલવા માટે કોઈ કારણ જ ક્યાંય રહેતું નથી. અને આવી રીતે જ્યારે હું સમજું તો મને ખ્યાલ આવે કે સમસ્ત જગત જે છે એ કોને સમર્પિત છે? ઈશ્વરને જ સમર્પિત છે. પણ સમર્પિત હોવું માત્ર પૂરતું નથી, સમર્પિત છે એવું જ્ઞાન જરૂરી છે. બાકી તો હું જાણું કે ના જાણું એ હંમેશા કેવું છે? ઈશ્વરને સમર્પિત જ છે. પરંતુ મારા માટે આ સર્વ કંઈ ઈશ્વરને સમર્પિત છે એવું જ્ઞાન જે છે એ આવશ્યક છે. અને એ જ્ઞાનના પરિણામે જ અહંકાર શિથિલ થાય છે, એ માથું ઉચકતો નથી. અને આને જ કહેવામાં આવે છે ઈશ્વરને સમર્પણ કર્યું. અહંકારને ન ઉઠવા દેવો એ જ છે ઈશ્વરમાં કર્મનો સંન્યાસ. ભગવાન અહીંયા કહે છે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય, મારામાં આ બધું સમર્પિત કરીને. એનો અર્થ ભગવાન કહે છે કે ફરી ફરીને યાદ કરી, ઈશ્વરીય સત્તાને યાદ કરી અને તું તારી અહં સત્તા જે છે, જીવ સત્તા કે અહંકાર જે છે એને તું એક બાજુ કરતો જા. ભગવાન આ વાત ફરી ફરીને આગળ બતાવવાના જ છે. આગળ 8મા અધ્યાયમાં ભગવાન અર્જુનને કહેવાના છે મામનુસ્મર યુધ્ય ચ, મારું સ્મરણ કર અને યુદ્ધ કર. તો યુદ્ધ પણ કરવાનું છે અને સ્મરણ પણ કરવાનું છે. સ્મરણ વગર માત્ર યુદ્ધ કરીશ તો એ યુદ્ધ તારા માટે બંધન ઊભું કરનાર બનશે. પણ જો મને સાથે સાથે રાખીશ, સ્મરણ કરતા કરતા યુદ્ધ કરીશ તો એ યુદ્ધ તારા માટે
કોઈ બંધન ઊભું નહીં કરે, બલકે એ યુદ્ધ સ્વધર્માનુષ્ઠાન પૂર્વક ઈશ્વરાર્પણ ભાવનાથી થયેલું સ્વધર્માનુષ્ઠાન હોવાથી એ તારા અંતરને શુદ્ધ કરનારું નીવડશે. તો ભગવાન અહીંયા એ જ વાતને અહીંયા કહે છે. ગીતાજીમાં અનેક વખત ફરી ફરીને આ વાત ભગવાન કહેવાના છે. ફરી ફરીને ભગવાનને ખબર છે કે આને હું સમર્પણ કરવાનું કહું તો પણ થોડી વારમાં એ ભૂલી જવાનો છે, એટલા માટે ફરી ભગવાન યાદ કરાવી દે કે મને આપી દે, મને આપી દે. કેટલી વાર કહેવાના છે. યત કરોશી, યદ સ્નાસી, યદ જુહોસી, યદ દદાસી, યદ તપસ્સી, બધું જ મદ અર્પણમ કુરુ. ભગવાન કહે છે બધું મને અર્પણ કરી દે. ફરી પાછા થોડી વાર થાય તો કે મય્યેવ મના આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય, મારામાં મન મૂકી દે, મારામાં બુદ્ધિ મૂકી દે. ફરી ફરીને ભગવાન આ પ્રમાણે કહેતા રહેશે, કારણ કે ખ્યાલ છે કે અહંકાર છૂટવો એ એટલી સરળ વસ્તુ નથી. એ રાવણના માથા જેવો છે. એક કાપો કે ફરી પાછું તરત આવી જાય, ફરી કાપો ફરી પાછું આવી જાય. તો કેટલી વખત રાવણના માથાને રામચંદ્રજીએ ઉડાવ્યું, પરંતુ ફરી ફરી એ આવતું જ જાય. આ અહંકાર જે છે એ પણ એવો જ છે. અને ફરી ફરીને કહેવામાં આવે કે ભાઈ તારી કોઈ હસ્તી નથી, આ બધું તો કોણ કરી રહ્યું છે, ઈશ્વર થકી થાય છે. તો એ જરાક સાંભળી લે ને ફરી પાછું માથું ઉચકે, ફરી પાછું એને આપણે એક તરફ કરીએ, ફરી પાછું એ આવીને ઊભું રહી જાય છે. તો એટલા માટે જ ભગવાન ફરી ફરીને સ્મરણ કરાવે છે. અને એક અજ્ઞાની તરીકે મારું પણ એ જ કર્તવ્ય છે કે હું ફરી ફરીને સ્મરણ કરું કે આ બધું ઈશ્વરની જ કૃપા છે, ઈશ્વરના જ આશીર્વાદ, ઈશ્વરનો જ અનુગ્રહ, એની જ શક્તિ, જેના થકી મારું જીવન, જગત, પરિવાર, વ્યવહાર, શરીર આ બધું જ એના થકી જ ચાલી રહેલું છે. કણે કણમાં એ જ ઈશ્વર શક્તિ જે છે એ કાર્ય કરી રહેલી છે. એક બ્રહ્માંડનો એક કણ પણ ભગવત સત્તાથી જુદો રહી અને અસ્તિત્વ ધરાવી શકતો નથી. તો બધું જ ઈશ્વરમય જ છે. માટે જ ઉપનિષદ કહે છે ઈશાવાસ્યમિદમ સર્વમ. આ બધું જ ઈશ્વર વડે આચ્છાદિત કરવા યોગ્ય છે. એ જ તો કર્મયોગ જે છે એ પ્રારંભિક સોપાન છે કે જેમાં હું શું શરૂઆત કરું છું, બધું ઈશ્વર વડે આચ્છાદિત કરવાનો એક પ્રારંભ કરું છું. અને જ્ઞાન થકી એ સત્યને હું બહુ જ સ્પષ્ટ રૂપે પછી જોઈ શકું છું. તો અહીંયા ભગવાને કહ્યું કે મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય. સંન્યસ્ય યાને સર્વમ સંન્યસ્તમિતિ વિદ્ધિ. આ બધું આમાં જ છે એ પ્રમાણે જાણવાનું છે. બાકી હું ન જાણું તો પણ જગત કોને સમર્પિત છે? ઈશ્વરને જ સમર્પિત છે. જેવી રીતે સર્વ નદીઓ કોને સમર્પિત છે? સમુદ્રને જ સમર્પિત છે. અંતે એનું ગંતવ્ય સ્થાન, વિરામ સ્થાન ક્યાં છે? સમુદ્ર જ છે. એ આવી હતી ક્યાંથી? સમુદ્રમાંથી જ, અને જાય છે ફરી ક્યાં? સમુદ્ર તરફ જ. તો એક સમુદ્ર જ પરમ સત્ય છે. નદી જે છે એ જ્યાં પણ છે ત્યાં એ કોને સમર્પિત છે? સમુદ્રને જ સમર્પિત છે. એવી જ રીતે આ સમસ્ત જગત જે છે, સમસ્ત જીવો, સમસ્ત જગત આ બધું જ ઈશ્વરને જ સમર્પિત છે. નિરંતર એ ત્યાં જ સમર્પિત છે. એ તો આપણે આપણી સુવિધાને માટે, આપણા સંતોષને માટે આપણે કંઈક ભગવાનને ધરાવીએ છીએ, ભોગ ધરાવીએ છીએ કે પછી બીજું કંઈ અર્પણ કરીએ છીએ. જરૂર એનું પણ સ્થાન છે કે કમસે કમ એટલી વાર તો મને ઈશ્વર યાદ આવે, નહીં તો એટલી વાર પણ યાદ નહીં આવે. ઈશ્વર માટે ભોગ બનાવીએ, એમને નૈવેદ્ય બનાવીએ અને નૈવેદ્ય અર્પણ કરીએ. જ્યારે અર્પણ કરીએ ત્યારે પણ એ કોનું છે? એનું જ છે. એટલા માટે આપણે ફરી ફરીને કહીએ તેરા તુજકો અર્પણ. તો એ તેરા તુજકો અર્પણ કહીએ છીએ, પણ બીજી ક્ષણે ફરી પાછું શું થઈ જાય? મેરા તુજકો અર્પણ. એટલે ફરી પાછું કેવું પડે. તો કઈ વાંધો નહીં, ફરી ફરીને કહેતા રહો કે જેથી કરીને એ સંસ્કાર જે છે એ દ્રઢ થતા જાય. ક્યાંકથી આપણે ફૂલ લઈ અને ક્યાં ધરાવીએ? ભગવાનના ચરણોમાં ધરાવીએ. વિચાર કરીએ તો ફૂલ જે છોડ ઉપર છે, જ્યાં એ ઝૂલી રહેલું છે,
ત્યાં એ ભગવાનને સમર્પિત છે કે નહીં? ત્યાં છે જ ભગવાનને સમર્પિત. પણ આપણી સાધનામાં સુવિધાને અર્થે, ભગવાનને વિશેષ યાદ કરવાને અર્થે, એમના પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરવાને અર્થે આપણે શું કરીએ છીએ? એક જગ્યાએથી બીજી જગ્યાએ પુષ્પને રાખીએ છીએ. કારણ કે જ્યાં હતું ત્યાં ભગવાન દેખાતા નહોતા, પણ જ્યાં મને દેખાય છે ત્યાં હું એને પુષ્પને અર્પણ કરું છું. બાકી જ્યાં છે ત્યાં એ કોનું છે? એનું જ છે. આપણે તો પુષ્પ ઉગાડ્યું નથી. કોણે ઉગાડ્યું છે? એને જ ઉગાડેલું છે. ના, મેં પાણી પાયેલું હતું, તો પાણી ક્યાંથી આવેલું છે? ઈશ્વરનું જ છે. મેં ભૂમિમાં વાવેલું હતું, ભૂમિ કોની છે? ઈશ્વરની છે. મેં ધ્યાન રાખ્યું એટલા માટે આવો સરસ છોડ થયો. તે ધ્યાન રાખ્યું, અંદર હતું, ક્યાં તું ધ્યાન રાખવા ગયો હતો? પાણી સિવાય તું બીજું શું આપી શકે? એ જે જ્યાં ભૂમિ હતી, એ ભૂમિ, એ માટી, એ છોડ રૂપે પરિવર્તિત થઈ અને આટલું સરસ થયું, એની પાછળ કોની સત્તા છે? ઈશ્વરની સત્તા છે. તે કાળું બીજ વાવેલું હતું, કાળી માટીમાં વાવેલું હતું, ને એમાંથી સરસ આવા કલરનું પુષ્પ નીકળ્યું કે ગુલાબી પુષ્પ નીકળ્યું, તો એ ગુલાબી કલર ક્યાં લેવા ગયો હતો? એ કોની સત્તા છે? ઈશ્વર સત્તા જ છે. જ્યાં પણ વિચાર કરીએ ત્યાં અંતે ક્યાં સમાપન થાય છે? ઈશ્વર સત્તામાં જ સમાપન થાય છે. આને જ કહેવામાં આવે છે સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય. બધું જ ઈશ્વરનું જ છે. એની સત્તાથી જ બધું ચાલી રહેલું છે. જે એક એક શ્વાસ ચાલી રહેલા છે એ કોની સત્તાથી? એમના જ નિયમથી. અન્યથા નિશ્વાસે નહીં વિશ્વાસ. બાકી નિશ્વાસમાં કોઈ વિશ્વાસ નથી. એક વખત બહાર નીકળ્યો તો ફરી પાછો શ્વાસ અંદર જશે કે નહીં એ ખબર નથી. તો એ બધું જ એમની સત્તાથી, કર્મફળના સિદ્ધાંતોથી આ સમસ્ત જગત જે છે એ ચાલી રહેલું છે. પછી એ ચેતન જીવ હોય, જળ જગત હોય, શરીરો હોય, આ બધું જ એમની જ સત્તાથી સર્વત્ર એ બધું ચાલી રહેલું છે. ફરી ફરીને આને યાદ કરતા રહેવાનું. અને આને યાદ કરવાથી ફળ શું મળે છે? અહંકાર માથું ઉચકતો નથી. અને અંતરમાંથી જે બધા અભિમાન, દર્પ, મદ, આ બધું જે અંતરમાં રહેલું હોય એ બધું ધીમે ધીમે ઢીલું પડવા લાગે. જે બહુ ટાઈટ થઈને રહેલું હતું એ બધું કેવું થઈ જાય છે? અહંકાર બધો ધીમે ધીમે શિથિલ થવા લાગે છે. અને એવી ભાવના સાથે નિરહંકારી બની અને જ્યારે આ પ્રમાણે કર્મ કરવામાં આવે તો ભગવાન કહેશે કે જરૂર બંધન ઊભું કરતા નથી. એટલું જ નહીં, ભગવાન હજુ આગળ વધારે પરીક્ષા આપતા કહેશે કે કર્મ તો કરવાનું. કેવી રીતે કરવાનું છે? અધ્યાત્મ ચેતસા કર્મ કરવાનું, મયી સંન્યસ્ય, મારામાં બધા મુકતા જવાનું. પણ આ ક્યારે ઈશ્વરમાં આ બધું સમર્પિત થઈ શકે? તો એટલા માટે ભગવાન આગળ બીજા બે શબ્દ વાપરે છે કે છે નિરાશીહી નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગત જ્વરઃ. કેવું બની અને કરવાનું છે? તો ભગવાન કહે છે નિરાશીહી નિર્મમઃ. નિરાશીહી નો અર્થ છે આશા રહિત થઈને. અને આશા રહિત અને ફળ વિષયની આશા, આસક્તિ રહિત થઈને. જ્યાં બધું જ ઈશ્વરનું એવું સમજ્યું તો પછી જે ફળ મળે એ પણ કોનું હોય? ઈશ્વરનું જ છે. જ્યારે હું સમજું કે આ ભૂમિ ઈશ્વરની છે, જલ ઈશ્વરનું છે, જે બીજ મેં વાવ્યું એ બીજ ક્યાંથી આવ્યું હતું? એ પણ હું તો ક્યાંય લેવા ગયો અને ઉત્પન્ન કરવા ગયો નથી. એ બધું જ ઈશ્વરનું. અને એમને વાવ્યું, જલ આપ્યું, એ જે મારામાં શક્તિ આવી, એ શક્તિ પણ કોની? એની જ. તો આ બધું જ જ્યારે એનું હોય, બધું ઇન્વેસ્ટમેન્ટ કોનું છે? ઈશ્વરનું. તો પછી જે પણ પ્રોડક્ટ થાય એ કોની હોય? ઈશ્વરની જ હોય ને. જેનું ઇન્વેસ્ટમેન્ટ એનું જ એ ફલ હોય. તો જે ફલ ઉત્પન્ન થયું એનો અધિકાર વાસ્તવમાં એના ઉપર કોનો અધિકાર છે?
ઈશ્વરનો અધિકાર છે. તો એ રીતે જ્યારે હું જોઉં તો ફળ માટેની જે આસક્તિ કે આશા જે છે એ પણ કેવી થઈ જાય છે, શિથિલ થઈ જાય છે. કારણ કે હું જાણું છું બધું જ એનું છે. અને તો જ્યારે હું કર્મ કરું તો એના બદલામાં મને કઈ વળતર મેળવવાની આસક્તિ, ઈચ્છા નહીં રહે. ડરવાનું નહીં, કારણ કે હું ઈચ્છા રાખું કે ના રાખું, ભગવાન તો ફળ આપવાના જ છે. તમને એમ થાય કે નહીં તો બધું નકામું જ જાય, એવું નથી. હું ઈચ્છા રાખું કે ના રાખું, ઈશ્વરના એના સિદ્ધાંતોથી ફળ પ્રાપ્ત થવાનું જ છે. અને જે આપોઆપ એના સિદ્ધાંતોથી પ્રાપ્ત થવાનું હોય એના માટે ફરી મહેનત કરવી એ બુદ્ધિમાની કહેવાય કે મૂર્ખામી કહેવાય? જોરથી બોલો ને જરા. હા, તમે કોઈ એવી મૂર્ખામી કરો એવા નથી, એટલે કહું છું. તો બધા બુદ્ધિશાળી છો, વિચારશીલ છો. જે વસ્તુ એમને મળી જતી હોય એમાં ગાંધીનગરમાં મફત મળી જતી હોય તો એના માટે કોઈ મહેનત કરે ના જ કરે. તો જે કર્મ ફળ જે છે એ મળવાનું જ છે. હું માગું કે ના માગું, હું ઈચ્છા કરું કે ના કરું, એના સિદ્ધાંતોથી હું કર્મ કરું તો ફળ મળવાનું જ છે. જે મળવાનું જ હોય એના માટે માગવાની મહેનત શું કરવાની કરું? જો માગું તો એ કેવું થઈ જાય છે? સકામ થઈ જાય છે. અને માગ્યા વગર જે મળવાનું જ છે એ હું ન માગું તો એક તો જે મળવાનું છે તો મળવાનું જ છે, અને સાથે સાથે વધારામાં બોનસ મળે છે. અંતઃકરણ શુદ્ધ થાય છે, અહંકારમાંથી ઉચકતો નથી, આસક્તિ મારી વધતી નથી. તો કેટલું બધું પ્રાપ્ત થાય છે. તો ભગવાન અહીંયા એ જ બતાવે છે, નિરાશી ભૂત્વા. અર્જુન, આ બધી ફળ વિષયની આશા, આસક્તિઓ આ બધાને છોડી અને યુદ્ધસ્વ, તું યુદ્ધ કર. એટલું જ નહીં, ભગવાન આગળ બીજો શબ્દ વાપરે છે, નિર્મમો ભૂત્વા. મમત્વનો પણ ત્યાગ કર અને યુદ્ધ કર. જેના વિશે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 200. શંભુ ચરણી પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. શંભુ ચરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી.
શિવ આપો. નીતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં વસો વસુ તારામાં હું, શક્તિ આપો. દયા કરી દર્શન શિવ આપો. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો. દયા કરી દર્શન શિવ આપો. આપો દ્રષ્ટિ માટે જ અનોખું, સારી સૃષ્ટિને શિવ રૂપે દેખું. મારા મનમાં વસો, હૈયે આવી હસો, શાંતિ સ્થાપો. દયા કરી દર્શન શિવ આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ધન આપો. ટાળો માન મદ, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો. દયા કરી દર્શન શિવ આપો. શંભુ ચરણે પડી, માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. દયા કરી દર્શન શિવ આપો. आओ गुरुदेव दर्शन दीजो. आओ गुरुदेव दर्शन दीजो. आओ गुरुदेव दर्शन दीजो. आओ गुरुदेव दर्शन दीजो. तुम हो जगत विधाता, स्वामी तुम हो जगत विधाता. तुम हो जगत विधाता, स्वामी तुम हो जगत विधाता. तुम हो जगत विधाता, स्वामी तुम हो जगत विधाता. तुम हो जगत विधाता, स्वामी तुम हो जगत विधाता. तुम ही हो ब्रह्मा, तुम ही हो विष्णु. तुम ही हो ब्रह्मा, तुम ही हो विष्णु. तुम ही हो ब्रह्मा, तुम ही हो विष्णु. तुम ही हो ब्रह्मा, तुम
शंकर रूप तुम्ही हो शंकर रूपा आओ गुरुदेव दर्शन दीजो आओ गुरुदेव दर्शन दीजो तुम हो जगत विधाता स्वामी तुम हो जगत विधाता तुम हो जगत विधाता स्वामी तुम हो जगत विधाता सृष्टि स्थिति लय स्वरूप तुम हो 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 अनादि रूप तुम हो अनादि रूपा आओ गुरुदेव दर्शन दीजो आओ गुरुदेव दर्शन दीजो तुम हो जगत विधाता स्वामी तुम हो जगत विधाता तुम हो जगत विधाता स्वामी तुम हो जगत विधाता अनाथ नाथ दीन बंधु अनाथ नाथ दीन बंधु अनाथ नाथ दीन बंधु अनाथ नाथ दीन बंधु तुम हो आनंद रूप तुम हो आनंद रूपा आओ गुरुदेव दर्शन दीजो आओ गुरुदेव दर्शन दीजो तुम हो जगत विधाता स्वामी तुम हो जगत विधाता तुम हो जगत विधाता स्वामी तुम हो जगत विधाता अज्ञान नाशक शरण संरक्षक अज्ञान नाशक शरण संरक्षक अज्ञान नाशक शरण संरक्षक अज्ञान नाशक शरण संरक्षक आत्म ज्ञान प्रदाता आत्म ज्ञान प्रदाता आओ गुरुदेव दर्शन दीजो आओ गुरुदेव दर्शन दीजो तुम हो जगत विधाता स्वामी तुम हो जगत विधाता तुम हो जगत विधाता स्वामी तुम हो जगत विधाता तुम ही हो ब्रह्मा तुम ही हो विष्णु तुम ही हो ब्रह्मा तुम ही हो विष्णु तुम ही हो शंकर रूप तुम ही हो शंकर रूपा आओ गुरुदेव दर्शन दीजो आओ गुरुदेव दर्शन दीजो तुम
तुम हो जगत विधाता, स्वामी तुम हो जगत विधाता। तुम हो जगत विधाता, स्वामी तुम हो जगत विधाता। सृष्टि स्थिति लय स्वरूप तुम हो, सृष्टि स्थिति लय स्वरूप तुम हो। तुम हो अनादि रूप, तुम हो अनादि रूपा। आओ गुरुदेव दर्शन दीजो, आओ गुरुदेव दर्शन दीजो। तुम हो जगत विधाता, स्वामी तुम हो जगत विधाता। तुम हो जगत विधाता, स्वामी तुम हो जगत विधाता। अनाथ नाथ दीन बंधु, अनाथ नाथ दीन बंधु। तुम हो आनंद रूप, तुम हो आनंद रूपा। आओ गुरुदेव दर्शन दीजो, आओ गुरुदेव दर्शन दीजो। तुम हो जगत विधाता, स्वामी तुम हो जगत विधाता। तुम हो जगत विधाता, स्वामी तुम हो जगत विधाता। अज्ञान नाशक शरण संरक्षक, अज्ञान नाशक शरण संरक्षक। आत्मज्ञान प्रदाता, आत्मज्ञान प्रदाता। आत्मज्ञान प्रदाता। आत्मज्ञान प्रदाता। आओ गुरुदेव दर्शन दीजो, आओ गुरुदेव दर्शन दीजो। तुम हो जगत विधाता, स्वामी तुम हो जगत विधाता। तुम हो जगत विधाता, स्वामी तुम हो जगत विधाता। तुम हो जगत विधाता, स्वामी तुम हो जगत विधाता। तुम हो जगत विधाता, स्वामी तुम हो जगत विधाता। सद्गुरु देव की जय, श्री कृष्ण चंद्र भगवान की जय, राजा रामचंद्र भगवान की जय, श्री कृपानिधि महादेव की जय। नमः पार्वती पतये हर हर महादेव।